શું ખરેખર પિતૃ નડે છે કે નહીં? ચાલો જાણીએ. શાસ્ત્રો અનુસાર પિતૃ ક્યારેય અકારણે નુકસાન નથી આપતા, પરંતુ જો પિતૃ કર્મ, શ્રાદ્ધ, તર્પણ વગેરે યોગ્ય રીતે ન થયું હોય અથવા વશ પરંપરાગત કર્તવ્યોમાં અવગણના થઈ ગઈ હોય તો તેને પિતૃદોષ કહેવાય છે, જેના કારણે મનમાં અડચણો આવી શકે છે. પિતૃદોષના સંભવિત લક્ષણો વારંવાર કામમાં અટકી જવું, સંતાન સંબંધિત મુશ્કેલી આવવું અને આ કારણ આર્થિક નુકસાન ઘરમાં સતત થવું, સપનામાં પિતૃ દેખાવું. આ કારણો એવા સંકેત આપે છે. પિતૃ શાંતિ માટે શું કરવું જોઈએ? તો અમાવસ્યા અથવા પિતૃપક્ષમાં તર્પણ કરવું જોઈએ, કાગડાને ભોજન આપવું જોઈએ, ગરીબોને દાન, ખોરાક, કપડાં, ગાયને રોટલી આપવી જોઈએ અને ઓમ પિતૃભ્યો નમઃ મંત્રના જાપ મહત્વતાથી કરવું જોઈએ. પિતૃ સદા કલ્યાણ ઈચ્છે છે. તેમને સ્મરણ અને સન્માન આપવાથી જીવનમાં શાંતિ અને પ્રગતિ આવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમે પિતૃદોષથી મુક્તિ પાવો તો તમારે આ કાર્ય જરૂરથી કરવું જોઈએ અને સરળ રીતે વિધિ મંત્ર અથવા શ્રાદ્ધ કરવું જોઈએ. અને એના માટે તમારે કુંડલી દ્વારા જો તમે કોઈ પણ માહિતી લેવા માંગતા હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ ચાલતી હોય એનું સોલ્યુશન, એનું કારણ નિવારણ તમારી કુંડલીની માહિતી દ્વારા લઈ શકો છો. તો આ વિડીયોને વધુ શેર જરૂર કરી દેજો અને અંતમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો.